Welcome to my channel, friends. So our next topic is instrument transformer. uh, some examples of shunt and multipliers are also there, but it's explained by me in later videos or in the live lectures. Okay, so let's start. Instrument transformer શા માટે યુઝ થાય તો કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની રેન્જ વધારવા માટે છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર સાથે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જે ટ્રાન્સફોર્મર યુઝ થાય, જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની રેન્જ વધારવા માટે જે ટ્રાન્સફોર્મર યુઝ થાય એને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહેવાય. બરાબર છે. એટલે કે જો એમીટરની અથવા તો વોટ મીટર કે એનર્જી મીટર છે એની કરંટ કોઇલની રેન્જ વધારવા માટે સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરનો યુઝ થાય, અને જે ટ્રાન્સફોર્મર મદદથી વોટમીટર કે એનર્જી મીટરની પ્રેશર કોઇલની રેન્જ વધારવામાં આવે એને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી કહેવાય. બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે કરંટ કોઇલ છે તો એને કરંટ કોઇલ કરંટ ટ્રાન્સફોર્મર છે એને હંમેશા સિરીઝમાં જોડવાનું આવે. બરાબર. જો આ એમીટર છે એની આપણે રેન્જ વધારવી છે તો એની સાથે સિરીઝમાં આ કરંટ ટ્રાન્સફોર્મર લગાડ્યું છે. બરાબર. આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. બરાબર છે. પ્રાઇમરી કરંટ આઈપી, સેકન્ડરી કરંટ આઈએસ. એટલે કે આ કરંટને સ્ટેપ ડાઉન કરવાનો. કરંટ ટ્રાન્સફોર્મર છે એમાં કરંટ સ્ટેપ ડાઉન કરશે. બરાબર. એવી જ રીતે પીટી છે, વોલ્ટમીટર, આ પીટી જો આ પીટીને પેરેલલમાં જોડવાની. બરાબર છે. લોડની અને સપ્લાયની એક્રોસમાં પેરેલલમાં જોડવાની. જો આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે, એની સેકન્ડરી સાથે વોલ્ટમીટર લગાડ્યું છે. બરાબર. હવે there are some advantage of instrument transformer. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના એડવાન્ટેજ શું છે, ફાયદા, તો એ તમે બુકમાં જોતા જાઓ. એક પછી એક ડિસ્કસ આપણે કરીએ. બરાબર છે. તો કે મલ્ટી રેન્જ ટીટી અથવા પીટીનો યુઝ કરીને આપણે એક જ મીટર વડે ઘણી મોટી રેન્જના કરંટ કે વોલ્ટેજ માપી શકાય છે. એક જ મીટર વડે ઘણા મોટા રીડિંગ હોય કે નાના રીડિંગ હોય આપણે એનો મેઝર કરી શકીએ છીએ. બરાબર. અને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટને દૂર રાખી શકાય છે, એટલે કે રિમોટ મેઝરમેન્ટ પણ આમાં શક્ય છે, પોસિબલ છે. બરાબર છે. સીટી અને પીટીના સેકન્ડરી રેટિંગ સ્ટાન્ડર્ડાઇઝ થવાને લીધે ઇન્સ્ટ્રુમેન્ટ પણ આ રેન્જમાં સ્ટાન્ડર્ડાઇઝ કરી શકે, એટલે કે રિપ્લેસમેન્ટનો ખર્ચ ઘટે છે અને સ્પેર ઇન્સ્ટ્રુમેન્ટની સંખ્યા પણ ઘટાડી શકાય. એટલે કે જો સીટી અને પીટીના જે સેકન્ડરી રેટિંગ હોય કે 200 એમ્પિયર પ્રાઇમરીમાં હોય, સેકન્ડરીમાં 5 એમ્પિયર હોય, તો એ 5 એમ્પિયર સ્ટાન્ડર્ડ કરી નાખીએ, એટલે કે બધી સીટીનો રેશિયો સેકન્ડરીમાં 5 હોય તો એવી રીતે કરીએ તો આપણે એને સ્ટાન્ડર્ડાઇઝ કરીને આપણે ઇન્સ્ટ્રુમેન્ટને પણ એવી રીતે સ્ટાન્ડર્ડાઇઝ કરી શકાય. એટલે કે આપણે બીજું નવું ઇન્સ્ટ્રુમેન્ટ ના લાવવું પડે. બરાબર. પછી મેઝરિંગ સર્કિટ હાઈ વોલ્ટેજ સાઇડથી આઇસોલેટ થાય છે. બરાબર. મેઝરિંગ સર્કિટ છે આઇસોલેટ કરી શકાય. અથવા સ્વિચ બોર્ડના કનેક્શન પણ સિમ્પલ છે અને ઓપરેટર માટે સેફ બને છે. બરાબર. મીટરિંગ સર્કિટમાં પાવર કન્ઝપ્શન આમાં ઓછું છે. આ યુઝ કરીએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તો એનો પાવર કન્ઝપ્શન છે આ સાવ ઓછું છે. બરાબર. પછી છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના એક જ સેટથી આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટ કરી શકાય છે. એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે ઓપરેટ કરી શકીએ છીએ. બરાબર. એટલે કે આપણે એક સીટી અને એક પીટીથી એમીટર, વોટમીટર, વોલ્ટમીટર, એનર્જી મીટર, પાવર ફેક્ટર મીટર બધું ચલાવી શકાય એકથી જ. બરાબર. અને સ્પ્લિટ કોર ટાઈપ સીટીનો ઉપયોગ કરવાથી સર્કિટને બ્રેક કર્યા વગર આપણે એનો કરંટ માપી શકાય. સ્પ્લિટ કોર ટાઈપ આપણે સીટી યુઝ કરીએ. આપણે સ્પ્લિટ કોર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ કયું જોયું હતું, ખ્યાલ છે કોઈને? આપણે સ્પ્લિટ કોર ટાઈપ જોયું હતું. કોર ઇન્સ્યુલેશન બ્રેક કર્યા વગર છે એ આપણે કરી શકાય. બરાબર. એ ક્લિપ ઓન મીટર હતું. બરાબર ને? બરાબર. સ્પ્લિટ કોર ટાઈપ. હવે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. બરાબર. તો કરંટ ટ્રાન્સફોર્મરમાં શું, તો કે સિલિકોન સ્ટીલ અથવા મૂવ મેટલ એટલે કે કોપર કન્ટેન્ટમેન્ટ વાળી નિકલ આયન એલોયની લિમિટેડ કરેલ કોર હોય. આમાં કરંટ ટ્રાન્સફોર્મરમાં આવી કોર હોય. બરાબર. અને કોરની રચના છે, એનું કન્સ્ટ્રક્શન છે એ કોર પ્રકારની અથવા શેલ પ્રકારની કે રિંગ પ્રકારની હોય. કોર ટાઈપ અને શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર તમે ડીસી મશીન ટ્રાન્સફોર્મરમાં ભણ્યા છો. બરાબર. તો એ સબ્જેક્ટમાં ભણ્યા છો તો એમાં ટ્રાન્સફોર્મર કોર ટાઈપ, શેલ ટાઈપ હોય, અથવા તો રિંગ ટાઈપ પણ હોઈ શકે. એમાં આપણે જોશું, અથવા તો તમારે આગળ ભણવામાં આવશે રિંગ ટાઈપ કેવું કન્સ્ટ્રક્શન હોય. બરાબર. હાઈ વોલ્ટેજ માટે કોર ટાઈપ કન્સ્ટ્રક્શન જ યુઝ થાય છે. હાઈ વોલ્ટેજ માટે
અને જ્યારે ઘણી મોટી કિંમતના પ્રાઇમરી કરંટ માટે સિંગલ ટર્ન પ્રાઇમરી માટે રિંગ ટાઈપ રચનાનો રિંગ ટાઈપ વધારે કરંટ હોય તો રિંગ ટાઈપ કન્સ્ટ્રક્શન છે એ યુઝ થાય છે કરંટ ટ્રાન્સફોર્મર, બરાબર. કરંટ ટ્રાન્સફોર્મર છે એ વાઉન્ડ પ્રાઇમરી ટાઈપ અથવા તો બાર પ્રાઇમરી ટાઈપ હોઈ શકે છે. વાઉન્ડ પ્રાઇમરી ટાઈપ છે એમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં અમુક આંટા હોય છે, એટલે કે વાઇન્ડિંગ હોય છે, બરાબર. વાઉન્ડ પ્રાઇમરી હોય ને એમાં, અને જ્યારે બાર પ્રાઇમરી હોય ને એમાં વાઇન્ડિંગ છે એ જાડા કોપરનો તાર હોય ને કોપરની સ્ટ્રીપ હોય, બરાબર. એમાં વાઇન્ડિંગ ન હોય, કોપરની સ્ટ્રીપ હોય. અને સેકન્ડરી વાઇન્ડિંગ છે એ 14 SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજના કોપર વાયરની બનેલી હોય છે, બરાબર છે. અને લો વોલ્ટેજ ટાઈપ હોય એમાં ઇન્સ્યુલેશન ટેપ અથવા તો વાર્નિશ રાખવામાં આવે છે. અને હાઈ વોલ્ટેજ માટે ઓઇલ ફિલ્ડ અથવા તો કમ્પાઉન્ડ ફિલ્ડ ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે. સ્ટાન્ડર્ડ રેટેડ સેકન્ડરી કરંટ 5 એમ્પિયર, મેં કીધું ને કે સેકન્ડરી કરંટ સ્ટાન્ડર્ડ 5 હોઈ શકે, અને જ્યારે પ્રાઇમરી કરંટ છે એ 5 એમ્પિયરથી લઈને 6000 એમ્પિયર સુધીનો હોઈ શકે છે. સિટીનું પ્રાઇમરી વાઇન્ડિંગ છે ને એ લાઇનની સાથે સિરીઝમાં આવે છે, બરાબર. આમાં આપણે જોયું હતું કે લાઇનની આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ લાઇનની સિરીઝમાં છે, બરાબર. એટલે કે પ્રાઇમરી કરંટ છે એ સેકન્ડરી કરંટથી નક્કી થતો નથી. જ્યારે પાવર ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી કરંટ છે એ સેકન્ડરી સાથે નક્કી કરાય છે, બરાબર. પણ આ કરંટ ટ્રાન્સફોર્મરમાં છે એ પ્રાઇમરી સેકન્ડરી સાથે નક્કી કરાતો નથી, બરાબર. અને સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા કરંટ રેશિયો પર આધારિત છે. એટલે કે જો 1000 ડિવાઇડેડ બાય 5 એમ્પિયર એટલે કે 1000 એમ્પિયર પ્રાઇમરી અને 5000 એમ્પિયર 5 એમ્પિયર સેકન્ડરી હોય તો એવા રેશિયો આ સિટીમાં જો સિંગલ ટર્ન પ્રાઇમરી હોય તો સેકન્ડરી વાઇન્ડિંગમાં 200 આટા હશે, બરાબર. એટલે તમે કેલ્ક્યુલેશન કરો કે પ્રાઇમરી એમ્પિયર ટર્ન અને સેકન્ડરી એમ્પિયર ટર્ન તો આ આપણને આટલું મળે, બરાબર. આમાં કરંટ ટ્રાન્સફોર્મર કરંટને 200માં ભાગમાં કરે છે, બરાબર. એટલે કે સેકન્ડરી શોર્ટ સર્કિટ કન્ડિશનમાં હોય એ રીતે સિટી ઓપરેટ થાય છે. સેકન્ડરીનો એક છેડો અર્થ કરવામાં આવે છે જેથી ઇક્વિપમેન્ટ અને વ્યક્તિને ઇન્સ્યુલેશન બ્રેક ડાઉન થાય તો પ્રોટેક્શન મળે છે. સિટીનો સેકન્ડરી હોય એનો એક છેડો અર્થ કરવાનો, એટલે આપણે કોઈ શોર્ટ સર્કિટ થાય અથવા તો વ્યક્તિ એના અથવા તો ઇક્વિપમેન્ટને પ્રોટેક્શન મળે, બરાબર. સિટીમાં આ મોસ્ટ આઈએમપી છે તમારે આખા ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કે સિટીની એમાં એક સાવચેતી રાખવાની, પ્રિકોશન રાખવાનું. શું તો કે જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી સિટી કરંટ ટ્રાન્સફોર્મરની વાત થાય છે, એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરમાં જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થતો હોય ત્યારે સેકન્ડરી વાઇન્ડિંગ ઓપન કરવું જોઈએ નહીં, બરાબર. સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લોડ જોડેલો હોય અથવા તો શોર્ટ સર્કિટ કરેલું હોય તો એને ઓપન નહીં કરવાનું, બરાબર. શું કામ નહીં કરવાનું તો કે જો સામાન્ય ઓપરેશન હોય, નોર્મલ ઓપરેશન, બરાબર, એમાં પ્રાઇમરીના એમ્પિયર ટર્ન્સ એટલે કે I/T, બરાબર, એ સેકન્ડરી એમ્પિયર ટર્ન્સથી બેલેન્સ થાય છે, બરાબર. હવે આપણે જ્યારે સેકન્ડરીને ઓપન કરીએ ત્યારે સેકન્ડરીના બેલેન્સ એમ્પિયર ટર્ન રહેતા નથી, પ્રાઇમરીને સેકન્ડરીના જે બેલેન્સ હતા એ બેલેન્સ ન રહે, એટલે પ્રાઇમરી એમ્પિયર ટર્નને લીધે કોરમાં હાઈ ફ્લક્સ ડેન્સિટી પ્રોડ્યુસ થશે, બરાબર, સેકન્ડરીમાં. તો એના લીધે શું થાય તો કે સેકન્ડરી વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય. એના લીધે જો એપરેટર એને અડે તો હાઈ વોલ્ટેજ એને ટ્રાન્ઝિયન્ટ લાગે, બરાબર, એટલે એને નુકસાન, શોક લાગે. પછી હાઈ વોલ્ટેજના લીધે ઇન્સ્યુલેશનને પણ બ્રેકડાઉન, ઇન્સ્યુલેશન પણ ઉપર અસર કરે, બરાબર. હાઈ વોલ્ટેજ સ્ટ્રેસને લીધે ઇન્સ્યુલેશન છે એ બ્રેકડાઉન થાય, બરાબર. અને કોરમાં હાઈ ફ્લક્સ ડેન્સિટી પેદા થવાને લીધે રેશિયો એરર અને ફેઝ એરર આવે. આપણે સિટીનો યુઝ કરીએ તો એમાં મેઝરમેન્ટમાં રેશિયો અને ફેઝ એરર આવે, બરાબર, અને સેચ્યુરેટ થાય એની કોર. જો કોઈ સંજોગોમાં પ્રાઇમરી બંધ કર્યા વગર એમિટરને કાઢવા માટે સેકન્ડરી ઓપન કરવાની જરૂર પડે, પ્રાઇમરી બંધ કર્યા વગર, તો શું કરવાનું તો કે પહેલાં સેકન્ડરી વાઇન્ડિંગને સાદા વાયરથી શોર્ટ સર્કિટ કરવાનું અને પછી છે એમિટર આપણે દૂર કરી લેવાનું, બરાબર. તો આ થઈ કરંટ ટ્રાન્સફોર્મરની વાત. હવે છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, બરાબર. તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કેવું હોય તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે, બરાબર, તો એમાં એક પેરેલલમાં જોડવાનું, બરાબર. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની થિયરી છે પાવર ટ્રાન્સફોર્મર જેવી જ છે. આપણે પાવર ટ્રાન્સફોર્મર એટલે કે જે આપણે ટ્રાન્સફોર્મર તમે ભણો છો એમાં શું થાય તો કે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરે, બરાબર. હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજ અથવા તો લો વોલ્ટેજનું હાઈ વોલ્ટેજ. એટલે આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે ને એ હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં કરે. અને આપણે કરંટ ટ્રાન્સફોર્મર જોયું તો કરંટ ટ્રાન્સફોર્મર શું કરે તો કે હાઈ કરંટનું લો કરંટમાં સ્ટેપ ડાઉન કરશે, બરાબર. એટલે મુખ્ય તરાવ આમાં કરંટની કિંમતનો છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે એ પાવર ટ્રાન્સફોર્મર જેવું છે પણ મેઇન ડિફરન્સ કરંટની વેલ્યુનો છે, બરાબર. એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હોય ને એમાં કરંટ છે એ મેગ્નેટાઇઝિંગ કરંટ જેટલો હોય અને વર્કિંગ ફ્લક્સ ડેન્સિટી છે એ ઓછી હોય, જેથી એક્સાઇટિંગ છે એ ઘણું ઓછું રહે છે. આ ટ્રાન્સફોર્મરની કન્સ્ટ્રક્શન શેલ ટાઈપ હોય છે
અને પ્રાઇમરી વાઇન્ડિંગમાં પાતળા તારના ઘણા આટા હોય છે, સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓછી સંખ્યાના પાતળા તાર હોય છે, બરાબર છે, કારણ કે સેકન્ડરીમાં વધારે કરંટ હોય અને પ્રાઇમરીમાં વધારે કરંટ હોય એટલે. અને ઓપરેટરના પ્રોટેક્શન માટે સેકન્ડરી વાઇન્ડિંગનો એક છેડો અર્થ કરવામાં આવે છે. મેં હમણાં પહેલાં કીધું એમ કે સેકન્ડરીનો એક છેડો અર્થ કરવાનો જેથી આપણને પ્રોટેક્શન મળે, બરાબર. અને સ્ટાન્ડર્ડ સેકન્ડરી લાઇન વોલ્ટેજ છે ને 110 વોલ્ટેજ છે. આપણે જે કરંટ ટ્રાન્સફોર્મરમાં જોયા કે સેકન્ડરી રેટિંગ 5 એમ્પિયરનું સ્ટાન્ડર્ડ છે, એવી રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી રેટિંગ 110 વોલ્ટ 110 વોલ્ટ છે, બરાબર. અને પ્રાઇમરીની સ્ટાન્ડર્ડ લાઇન વોલ્ટેજ 110, 440, 550, 600 એવી રીતના રેન્જના હોય છે, બરાબર. હવે આપણે આ કરંટ ટ્રાન્સફોર્મર આપણે જોયું હતું એમ, બરાબર. અને આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. હવે યુઝ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વિથ વોટ મીટર. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો વોટ્સ મીટર સાથે આપણે યુઝ કઈ રીતે કરી શકીએ, બરાબર. તો એનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ વોટ મીટર સાથે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો? તો કે સીટી અને પીટીને વોટ મીટરની સાથે યુઝ કરવી, કારણ કે વોટ મીટરમાં શું હોય, તો વોટ મીટર શા માટે, તો કે પાવર મેઝરમેન્ટ માટે યુઝ થાય, બરાબર. તો વોટ મીટરમાં પ્રેશર કોઇલ હોય અને કરંટ કોઇલ હોય, બરાબર. તો કરંટ કોઇલની રેન્જ વધારવા માટે કરંટ ટ્રાન્સફોર્મરને પોટેન્શિયલ પ્રેશર કોઇલની રેન્જ વધારવા માટે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો યુઝ થશે, બરાબર. આકૃતિમાં આપણને ફિગરમાં જોઈએ જ છીએ કે સિંગલ ફેઝ સર્કિટ છે, આમાં પી અને એન, બરાબર, ફેઝ અને ન્યુટ્રલ આ લોડ સાથે જોડેલું છે, બરાબર. અને વોટ મીટરની કરંટ કોઇલને સીટીની સેકન્ડરી સાથે, જો આ સીટી છે એની પ્રાઇમરીની સેકન્ડરી સાથે કરંટ કોઇલ જોડેલી છે, બરાબર. અને વોટ મીટરની પ્રેશર કોઇલ છે એને પીટીની સેકન્ડરી સાથે, આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે એની સેકન્ડરીમાં વોટ મીટરની જો આ પ્રેશર કોઇલ, પીસી એટલે પ્રેશર કોઇલ, સીસી એટલે કરંટ કોઇલ, તો કરંટ કોઇલને કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં અને પ્રેશર કોઇલને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં જોડેલી છે, બરાબર. એટલે આપણને ટ્રુ પાવર, જે ખરેખર પાવર છે એ શું મળશે, તો કે વોટ મીટરનું જે રીડિંગ આપણને દર્શાવે એ ઇન્ટુ સીટીનો જે રેશિયો હોય એ, એટલે અહીંયા કેટલો રેશિયો, 100 એમ્પિયર પ્રાઇમરી છે, સેકન્ડરી 5 એમ્પિયર છે, બરાબર. એટલે 100/5 અને પીટીનો રેશિયો કેટલો છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર 11 કેવી, એટલે કે 11,000 વોલ્ટેજ એને ભાગ્યા 110 વોલ્ટ, બરાબર. એટલે આપણને 900 કિલોવોટ જેટલો પાવર મળશે, બરાબર. તો આ એની રેન્જ વધી, બરાબર. આ રેન્જ આપણને કેટલી મળી, તો કે 900 કિલોવોટ સુધીની રેન્જમાં આપણે પાવર મેઝર કર્યો, બરાબર. કઈ રીતે આ પોસિબલ બન્યું, તો કે ઇન્સ્ટ્રુમેન્ટ તો એનો જ હતું, પણ આપણને જે વોલ્ટેજ અને કરંટ જે વધારે હતા એને આપણે સ્ટેપ ડાઉન કર્યા, એટલે કે આ મીટરની જે રેટેડ વેલ્યુ જે હતી એના રૂપમાં આપણે લાવ્યા અને આપણે એને મેઝર કર્યું, બરાબર છે. તો આ થયું ટ્રાન્સફોર્મર, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, બરાબર. એના પછીનો ટોપિક છે કે પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ સિલેક્ટિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરતી વખતે આપણે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા પડે, તો કે એક્યુરસી, ટાઈમ ફોર ધ ફાઇનલ ડેટા, કોસ્ટ, ડિસ્પ્લે ટાઈપ, ડેટા ટાઈપ અને અધર ફેક્ટર્સ, બરાબર. આપણે એક પછી એક નેક્સ્ટ વિડીયોમાં જોશું.